અમે મહેસાણાની ભાષામાં વેલણિયા કહીએ છીએ. અમે મુઠિયા કહીએ. અમદાવાદી લોકો મુઠિયા કહે છે એના, બરાબર છે. એટલે આજે હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. આજે તો રજા છે અને આજનું બહારનું વાતાવરણ તો આહા કંઈક ઓર જ છે. તડકો તો છે જ નહીં, એટલે કદાચ વાદળછાયું છે એટલે વરસાદ આવવાની શક્યતાઓ છે. જોઈએ બધા શું કરે છે. રજાનો ટાઈમ છે એટલે બધા લેટ જ ઉઠે છે. આ મેડમ જમવા નહીં તૈયાર તો થઈ ગયા છે પણ જમવા બેઠા છે. ગુડ મોર્નિંગ. અને આ ભાઈ જુઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને બાની તબિયત બગડી છે આજે, વાતાવરણ ચેન્જ થયું છે એટલે ચક્કર ને વામિટ જેવું થાય છે થોડું. હા, બાને કૂકું થયું ને? હા, તમે બધા હેરાન કરો એટલે બાને કૂકું થાય. અને જો આ ભાઈ ઉઠ્યા ને એવા સીધા જોઈ લો. હા, તો તે માર્યું બાને એટલે બાને કૂકું થયું. તે માર્યું ને એટલે બાને કૂકું થયું. હા, ત્યાં મારી પગેથી હે? તો આ બે જણા અહીંયા છે. આ ભાઈને પરીક્ષા છે એટલે વાંચવા બેઠા છે. મેડમ આપણા મેડમ સીધા રોજની ડ્યુટી પ્રમાણે બેસી ગયા છે. તો ભાઈ જમવાનું થઈ ગયું છે. આજે તો ફક્ત શાક રોટલી જ છે. લેટ ઉઠ્યા હતા પણ એવું હતું કે જમવાનું મોડું થશે, પણ મસ્ત ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું છે. આપણા આ દેવી અન્નપૂર્ણા છે એટલે આપણને વાંધો આવતું નથી, ફટાફટ થઈ જાય છે. જો આ ભાઈ તો એ હીરો તારે ખાવું નથી. જો સીટ બેલ્ટ બાંધે છે, સીટ બેલ્ટ બાંધે છે. ઓ, પડી ના જવાય ને, એક્સિડન્ટ ના થાય ને. ઓકે, ખાવાનું નથી, ખાવું નથી. પ્લેનમાં એવું કરે ને? હા, તને ખબર છે. ઓકે, તો માતુશ્રીની તબિયત બગડી છે તો સૂઈ ગયા છે, દવાખાને તો જઈને આવ્યા. હા, તમારે બેને નથી ખાવું ને? તો અમે ખાઈ લઈએ. તો ચલો ખાઈ લઈએ ભાઈ. શાક રોટલી છે, બીજું કંઈ છે નહીં. તો જો ભાઈ 56 ભોગ ખાવા બેઠી છે. બટેકા પરવરનું શાક, સેવ ટમેટાનું શાક, દહીં, રોટલી અને હા જા જઈને કરતો એમ ધીમે. આ બેનને ખાવું નહીં એટલે નાટક કરી રહ્યા છે. આપણે તો ખાઈ લઈએ. તો હેલો ગાઈઝ, નીકળી ગયા છે સ્ટોરનો સામાન લેવા માટે. તો મેંદો પતી ગયો છે. મેંદો તો મેંદા વગર તો પીઝા બને નહીં, એટલે મેંદો લઈને આપણે સ્ટોરે પહોંચાડી દઈએ એટલે પીઝા બનતા થઈ જાય. અને આપણે સેક્ટર 24માંથી આપણે ત્યાં ટેમ્પરરી બેઝ મેંદો લઈ લઈએ તો આવી જશે કંપનીમાંથી. ત્યાં મેંદો લઈને ત્યાં આપણે પહોંચાડી દઈએ. તો ભાઈ જો લોડ થઈ ગયું છે. તેલનો ડબ્બો આવી ગયો છે સ્ટોર માટે. મેદાના કટ્ટા બી મૂકી ગયા છે અને નીકળીએ. સામે રોડ બની રહ્યો છે એટલે ગાડી કાઢવામાં તકલીફ થવાની છે. તો સામાન લઈ લીધો છે, હવે જઈએ સ્ટોર ઉપર. જો ભાઈ આ બધું અથર્વે કાઢીને મૂક્યું છે અને એની તોડતી ગાડી અને નંબર કીને તો એ મૂકતું જ નથી. અત્યારે બેટરી અંદર નહીં તો એ ગાડી એવી લાઈન મૂકી દીધી છે. ખબર નહીં પડતી ગાડી લાઈન મૂકી દીધી, ચાલુ નહીં ને. અને જો આજ રાતનું ડિનર છે વેજીટેરિયન. જો ભાઈ હા, શું વેલણી? અચ્છા, વેલણિયા. અમે મહેસાણાની ભાષામાં વેલણિયા કહીએ છીએ. અમદાવાદી લોકો મુઠિયા કહે છે એના, બરાબર છે. એટલે આજે એનું જ છે. પ્યોર વેજ છે. આ બધું જોઈને એવું ના વિચારતા કે નોન વેજ આઈટમ છે. શું કહેવું ભાઈ? પ્યોર વેજ છે. હા હા, શું કહેવું હતું? શું છે આ? આ શું છે? હા, શું છે? શું કે? ખમણ છે? વેલણિયા. વેલણિયા કમ છે. હા, અને આ છે અમારે. તારું નામ શું છે? બજરંગ. કોનું નામ છે? આ ભાઈનું નામ અમારું બજરંગ છે, બજરંગી. એ ગાડી કોની ગાડી? ઓકે, હા જો અમારો ત્યારે ગાડી. તો ચલો બધા જમવા બેસી જઈએ. જમવાનું રેડી થઈ ગયું છે. હશું તાર ખાવું નથી? હા, તું ખાઈને બેઠો એટલે. તો જો ભાઈ વેલણીઓ કહો કે મુઠીઓ કહો તૈયાર થઈ ગયા છે આપણા. હવે એને
લીલી ચટણી ગ્રીન સોરી લીલી કા ગ્રીન કેક જ કહેવાય ને ગ્રીન ચટણી અને સોસ છે 2 ટાઈપના સોસ છે દહીં છે અમે તો દહીં જોડે ખાવાના જો ભાઈ તો ગ્રીન ચટણી સોસ અને આપણું દહીં અને વેલણિયા મસ્ત મસ્તીને લાગે એમ ચકાચક લાગે જો બધા બેસી ગયા છે હજુ ખાવાનું છે નહીં ખાવું ચાલશે રહેવા દે હા ભાઈ જો આ લઈને બેસી ગયો છું તો ભાઈ જો આ તો બરાબરની ઊંઘી જાય છે અમારા હાલ બોલાના ત્યાં સુધી અમારો વિડીયો એન્ડ ના થાય અય જય શ્રી કૃષ્ણ જય અંબે બોલ દે બેટા જય શ્રી કૃષ્ણ જય અંબે બોલ જય શ્રી કૃષ્ણ બોલ લાઈક કરો શેર કરો બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો બિચાર કેટલી ઊંઘી જાય તે ઊંઘમાં એને ઉઠાડીને બોલાવડાવી છે તો જો બીજી જ મિનિટે તો ઊંઘી જ જાય કાલ સ્કૂલમાં જવાનું છો ઉઠી જશે વહેલી પતિ જ ઊંઘી જાય હર હર મહાદેવ તારા પેલો ભાઈ હશે જો અમારો ગુંડો મેઇન ગુંડો ઊંઘી ગયો છે